મિત્રો આજે આપણે ધોરણ 11 ની અંદર પ્રકરણ નંબર 2 પરમાણુના બંધારણ વિશે અભ્યાસ કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્યને જ્યારે તોડતા જઈએ, કોઈ પણ પદાર્થને તોડતા જઈએ ત્યારે સૌથી નાનો જે પાર્ટિકલ્સ મળે છે જે પરમાણુ તરીકે ઓળખાય છે। આજે તો કે એક પ્રાઇમરી શાળાનો વિદ્યાર્થી પણ એટલું તો જાણે છે કે કોઈ પણ પદાર્થને તોડતા જઈએ તો છેલ્લો પદાર્થ જે આપણને મળે પાર્ટિકલ્સ એટલે પરમાણુ કહે છે। પણ મિત્રો આ પરમાણુ શબ્દ બરાબર છે, આ સૌથી નાનામાં નાના કણ વિશેની માહિતી સૌ પ્રથમ વખત તમે જુઓ 600 BC એટલે કે ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા બરાબર છે મહર્ષિ કણાદ નામના ઋષિએ આપી હતી। મહર્ષિ કણાદ નામના જે ઋષિ થઈ ગયા એ તે વખતના તો કે એક પ્રોફેસર હતા, એક આચાર્ય હતા અને તેમને તો કે એટમિક થિયરી આપી, જેમાં તેમણે દર્શાવ્યું કે કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો જે કણ છે, નાનામાં નાનો જે પાર્ટિકલ છે એ કણ છે। મિત્રો કણ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય સૌથી નાનું, અને આના પરથી જ મહર્ષિ કણાદ નામ પડ્યું। વાસ્તવમાં તે આચાર્ય તો કે કશ્યપ તરીકે ઓળખાતા હતા। અને મિત્રો જોગાનુજોગ તે ગુજરાતના જ તો કે તે ઋષિ હતા અને દ્વારકા નજીક જે પ્રભાસ ક્ષેત્ર આવેલું છે ત્યાં તેમનો જન્મ થયો હતો અને તે યુનિવર્સિટીમાં તો કે કુલપતિ અને આચાર્ય હતા તેમ કહી શકાય। બરાબર છે, આપણા તો કે બુકની અંદર આવી કોઈ માહિતી આપેલી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની અંદર 600 વર્ષ પૂર્વે તો કે આ શબ્દનો પ્રયોગ થયો હતો સૌથી નાનામાં નાના કણ માટે। તે જ રીતે તમે જુઓ 400 વર્ષ પૂર્વે, ઈસવીસન 400 વર્ષ પૂર્વે ડેમોક્રિટસ નામના તો કે એક ગ્રીક તત્વચિંતકે પણ જણાવ્યું કે કોઈ પણ પદાર્થ તમે તોડતા જાઓ તો સૌથી નાનામાં નાનો જે કણ મળે છે તે એટમ છે, તે પરમાણુ છે। આ એટમ શબ્દ એ ગ્રીક શબ્દ એટોમિયો પરથી ઉતરી આવેલો છે। એટોમિયોનો અર્થ થાય છે કે જેને કાપી શકાય નહીં, જેને તોડી શકાય નહીં, જેને કાપી શકાય નહીં, જેને વિભાજિત કરી શકાય નહીં, તેવા તો કે પદાર્થને માટે એટોમિયો શબ્દનો તો કે ઉપયોગ થતો હતો ગ્રીકની અંદર, બરાબર છે। અને તેના પરથી તો કે એટમ તો કે શબ્દનો પ્રયોગ થયો, જેનો અર્થ થાય કે એવો ઘટક કે જેને ફર્ધર આગળ એને ડિસોશિએટ, એને વિભાજિત કરી શકાય નહીં। પરંતુ મિત્રો આ જે તત્વચિંતકો થઈ ગયા બરાબર છે, તે લોકોએ એના કોઈ પ્રાયોગિક પુરાવા આપી શક્યા નહીં, કોઈ વૈજ્ઞાનિક આધાર આપી શક્યા નહીં। છેક 1800ની સાલની અંદર 1808 19મી સદીની શરૂઆતમાં તો કે બ્રિટિશ વૈજ્ઞાનિક, એક જર્મન વૈજ્ઞાનિક કે જે પોતે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, જ્હોન ડાલ્ટન બરાબર છે, એને તો કે પ્રાયોગિક પુરાવા આપ્યા અને વૈજ્ઞાનિક આધારો પરથી તો કે તેમને પરમાણુ સિદ્ધાંત આપ્યો, જે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત તરીકે ઓળખાય છે, જે આપણે તો કે પ્રકરણ 1 ની અંદર આપણે એનો અભ્યાસ કરી ગયા। ડાલ્ટનની થિયરીમાં કીધેલું છે, ડાલ્ટનની એટમિક થિયરીમાં કીધેલું છે કે કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય કણ છે એ પરમાણુ છે, એટલે કે દરેક દ્રવ્ય એ પરમાણુઓનો બનેલો છે। તમે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અંદર તો કે મુખ્ય 4 મુદ્દા જોયા। એમાં પહેલો શું છે તો કે કોઈ પણ દ્રવ્ય છે પરમાણુઓનો બનેલો છે જે અવિભાજ્ય છે। બીજા નંબરે શું કીધું હતું આપણે તો કે એક જ તત્વના બધા જ પરમાણુઓ આઈડેન્ટિકલ હોય છે। એનો અર્થ શું થયો કે એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે અને સમાન દળ ધરાવે છે, અને બીજા તત્વના, બાકીના તત્વોના તો કે ગુણધર્મો અને દળ જુદા જુદા જોવા મળે છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો શું હતો યાદ કરો તો કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ ભેગા મળીને એક ચોક્કસ ગુણોત્તરથી તો કે સંયોજનમાં ફેરવાય છે। અને છેલ્લો મુદ્દો શું હતો તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તે દરમિયાન અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે તો કે ફેરગોઠવણી થાય છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન નવા પરમાણુઓ એટલે કે પરમાણુઓનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી। મિત્રો આપણે જે ભણી ગયા કે ડાલ્ટનની જે એટમિક થિયરી છે બરાબર છે, ડાલ્ટનનો જે પરમાણુ સિદ્ધાંત છે તે સંયોગીકરણના નિયમો એટલે કે સંયોજન બનવાની જે ઘટના છે એ સંયોગીકરણના જે નિયમો હતા તે સમજાવી શક્યો। આપણે આ 3 નિયમો પણ ભણી ગયા। દળ સંચયનો નિયમ અથવા દ્રવ્ય સંરક્ષણનો નિયમ, જેમાં આપણે જોયું હતું કે કોઈ પણ તો કે પદાર્થનું કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। બીજા નંબરે નિશ્ચિત પ્રમાણનો નિયમ ભણી ગયા, જોસેફ પ્રાઉસ્ટે આપ્યો હતો।
ત્રીજા નંબરે ગુણક પ્રમાણનો નિયમ ભણી ગયા, બરાબર છે. આ બધા નિયમોને તે સમજાવી શક્યો. હવે આપણે તો કે ડાલ્ટનની જે એટમિક થિયરી છે એની મર્યાદાઓ વિશે અભ્યાસ કરીએ. તમે ચેપ્ટર 1 ની અંદર જોઈ ગયા કે સામાન્ય રીતે ડાલ્ટનનો જે પહેલો મુદ્દો હતો કે પરમાણુ એ અવિભાજ્ય છે, તો કે તે ખોટું સાબિત થયું. ક્યારે? તો કે જ્યારે એક જ તત્વના સમસ્થાનિકો મળ્યા ત્યારે સાબિત થયું કે એક જ તત્વના બધા જ પરમાણુઓ તો કે એક જ સરખા દળ ધરાવતા હોવા જરૂરી નથી, બરાબર છે. તે જ પ્રકારે પરમાણુનું વિખંડન શક્ય છે. જ્યારે રેડિયો એક્ટિવ તત્વોની શોધ થઈ ત્યારે માલુમ પડ્યું કે ભાઈ ડાલ્ટનની જે થિયરી છે, બરાબર છે, તો કે તે 100% સાચી નથી. આ ઉપરાંત તો કે 19મી અને 20મી સદીની અંદર તો કે જુદા જુદા ઘણા બધા વૈજ્ઞાનિકો જે પ્રયોગો કર્યા તેના પરિણામો સમજાવવા તે નિષ્ફળ ગયો. દાખલા તરીકે જ્યારે કાચ અને એસ્બેસ્ટોસના સળિયાને જ્યારે રેશમ અથવા રૂંવાટીવાળા તો કે જ્યારે ચામડા સાથે એને ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો આ વિદ્યુત શા માટે ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત ક્યાંથી આવી તે સમજાવી શક્યો નહીં. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે તો કે 20મી સદીની અંદર 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં શોધાયેલા સબ એટમિક પાર્ટિકલ્સ એટલે કે પરમાણુની અંદર રહેલા અપરમાણુય કણો વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાં પણ ખાસ કરીને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. શરૂ કરીએ આપણે ઇલેક્ટ્રોનની શોધથી. તો ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની શોધ ફક્ત ને ફક્ત એક જ પ્રયોગ દ્વારા તો કે થઈ ન હતી, પરંતુ જુદા જુદા વૈજ્ઞાનિકોના તો કે જુદા જુદા વૈજ્ઞાનિકોના ફાળાને લીધે, બરાબર છે, તો કે એની શોધ થઈ. સૌ પ્રથમ તો કે ઇલેક્ટ્રિસિટી વિશે આપણને માહિતી આપી માઇકલ ફેરાડે. તમે ધોરણ 10 ની અંદર તમે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે અભ્યાસ કર્યો છે, રાઈટ? તો આ માઇકલ ફેરાડે, બરાબર છે, એ પ્રિન્સ ઓફ એક્સપેરિમેન્ટ્સ અને ફાધર ઓફ ઇલેક્ટ્રિસિટીના તો કે બિરુદથી ઓળખવામાં આવે છે. માઇકલ ફેરાડે ઘણા બધા પ્રયોગો કર્યા, બરાબર છે, માટેને પ્રિન્સ ઓફ એક્સપેરિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રિસિટી, બરાબર છે, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતા સાધનો, બરાબર છે, ની શોધ તો કે સૌપ્રથમ માઇકલ ફેરાડે કરી, બરાબર છે, માટેને ફાધર ઓફ ઇલેક્ટ્રિસિટી તરીકે એટલે કે ઇલેક્ટ્રિસિટીના જનક તરીકે તેને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તો કે વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન અને નિકોલા ટેસ્લાને પણ ફાધર ઓફ ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખવામાં આવે છે. એકે ડાયરેક્ટ કરંટ અને એકે ઓલ્ટરનેટ કરંટની શોધ કરી હતી. ઓકે, અહીંયા ધ્યાન આપજો. 1831 ની અંદર માઇકલ ફેરાડે તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી, બરાબર છે. ઉપરાંત તો કે એને ઇલેક્ટ્રિક મોટર, જનરેટર, ડાયનેમો તમે ભણી ગયા છો, બરાબર છે, અને ટ્રાન્સફોર્મરની શોધ કરી હતી. અને 1832 ની અંદર ફેરાડે તો કે પરમાણુ વીજભારિત હોય છે એટલે કે પરમાણુમાં વીજભાર જોવા મળે છે. તો સૌપ્રથમ ફેરાડે ચાર્જ વિશે માહિતી આપી. ચાર્જને આપણે ગુજરાતીમાં કહીશું વીજભાર, બરાબર છે, અને લોસ ઓફ ઇલેક્ટ્રોલિસિસ આપ્યા. હવે ઇલેક્ટ્રોલિસિસ શું છે? તો કે ઇલેક્ટ્રોલિસિસને વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો એને વિદ્યુત વિભાજ્યના નિયમો આપ્યા. તો સૌપ્રથમ આપણે સમજીએ વિદ્યુત વિભાજ્ય શું છે. ધ્યાન આપજો તો કે અહીંયા તો કે આ એક વિદ્યુત વિભાજન કોષ છે જેની અંદર તો કે ધારો કે આ વિદ્યુત વિભાજન કોષ છે. વિદ્યુત વિભાજન કોષની અંદર તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવે, બરાબર છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવે. તો અહીંયા જે વિદ્યુત વિભાજ્ય છે જેનું જલીય દ્રાવણ છે તેમાં રહેલ ધન આયન અને ઋણ આયનને તો કે મુક્ત કરવાની, વિભાજન કરવાની તો કે ઘટનાને આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખીએ છીએ. તો ધ્યાન આપો. ધારો કે અહીંયા મેં વિદ્યુત વિભાજ્ય તરીકે પીગલિત વિદ્યુત વિભાજ્ય લીધું છે. આપણે જાણીએ છીએ કે NaCl કેવો છે? તો કે NaCl તો કે સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળે. જો એને ગરમ કરવામાં આવે, એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો એમાં શું થાય? તો કે એમાંથી Na+, પહેલા તો એમ લખી શકાય કે NaCl લિક્વિડમાં ફેરવાય અને આ NaCl ની અંદર Na+ આયન અને Cl- આયન હાજર છે લિક્વિડ ફોર્મમાં, બરાબર છે. તો અહીંયા ધારો કે મેં વિદ્યુત વિભાજન કોષની અંદર પીગલિત NaCl લીધેલો છે એટલે અહીંયા શું છે? તો કે અહીંયા Na+ છે અને Cl- છે. આયનના ફોર્મમાં નથી. કયા ફોર્મમાં છે? લિક્વિડના ફોર્મમાં છે. ધ્યાન આપજો. સમજવા માટે આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે પીગલિત NaCl લીધું છે. અહીંયા તો કે બેટરી જોડેલી છે. આ બે ઇલેક્ટ્રોડ છે એટલે કે બે સળિયા છે, બરાબર છે. હવે જ્યારે
તો કે બેટરી મારફતે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહની અંદર સૌપ્રથમ ફેરાડે જથ્થા શબ્દનો પ્રયોગ કર્યો. તો તે વખતે ફેરાડે ફર્સ્ટ લો આપ્યો, પહેલો નિયમ આપ્યો કે જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં, જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં તો કે ચોક્કસ પ્રમાણમાં વિદ્યુતનો જથ્થો એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે આજે સળિયા તેને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ કહેવાય. વિદ્યુત ધ્રુવ કહેવાય, ઇલેક્ટ્રોડ કહીશું ઇંગ્લિશમાં આપણે. તો કે જ્યારે વિદ્યુત ચોક્કસ જથ્થામાં વિદ્યુતનો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે, હવે અહીંયા જોજો, આ Na+ છે એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન મેળવીને તો કે આ ઇલેક્ટ્રોડ ઉપર જમા થાય છે, અને Cl- તો કે આ ઇલેક્ટ્રોડ પર જમા થાય છે. તો ફેરાડે કીધું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે જુદા જુદા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો, શું કીધું? જુદા જુદા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પસાર કરેલ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? એટલે અહીંયા આપણને વિદ્યુત ધ્રુવ ઉપર અહીંયા સોડિયમ અને ક્લોરીન મળ્યું. તો એ શેની પર આધાર રાખે છે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જે વિદ્યુતનો જથ્થો, આને કહેવાય વિદ્યુતનો જથ્થો, જેટલો વિદ્યુત જથ્થો આપ્યો છે એના સમપ્રમાણમાં આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો આ વિદ્યુતનો જથ્થો અથવા ચાર્જ એ શું છે? બરાબર છે? તે સમજાવી શક્યો નહીં, પરંતુ વિદ્યુતનો જથ્થો એટલે કે વિદ્યુતના ચાર્જ વિશેની માહિતી આપી. આમ સૌપ્રથમ ઇલેક્ટ્રોન વિશેની માહિતી માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપી. શબ્દ શું? ગેસ ડિસ્ચાર્જ ટ્યુબ. તો ધ્યાન આપો, ગેસ ડિસ્ચાર્જ ટ્યુબ એ બીજા વેક્યુમ ટ્યુબના નામથી પણ ઓળખાતા હતા. વેક્યુમ ટ્યુબ એટલે કે શૂન્યાવકાશ કરેલી કાચની નળી. 19મી સદીમાં એટલે કે 1800 થી 1900 વચ્ચેનો સમયગાળો, 19મી સદીની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકોએ તો કે આ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઘણા બધા પ્રયોગો કર્યા અને એના અવલોકનો પરથી તેમને કેટલાક તારણો પણ કાઢ્યા. માઇકલ ફેરાડે પણ આ પ્રકારની વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરેલો. વેક્યુમ ટ્યુબ એ કાચની એક પોલી નળી છે, એક નળાકાર, આ રીતે તમે જોઈ શકો છો. આ પ્રકારની કાચની નળી હતી જેની અંદર શૂન્યાવકાશ કરવામાં આવે અને ત્યારબાદ તેની અંદર હાઇડ્રોજન, હિલિયમ કે એવા કોઈ ગેસ ભરવામાં આવે અને પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ગ્લો કરતા હતા. ધ્યાન આપજો, માટે અહીંયા ગેસ ડિસ્ચાર્જ ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવી. બરાબર છે? એ શરૂઆતની વેક્યુમ ટ્યુબ હતી. બરાબર છે? આવી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને, આવી શૂન્યાવકાશ ધરાવતી નળીની અંદર વાયુ ઉમેરીને પ્રયોગો કરીને તો કે સૌપ્રથમ 1874ની અંદર G.J. સ્ટોની નામના વૈજ્ઞાનિકે સૂચન કર્યું કે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત એ નેગેટિવ પાર્ટિકલ્સનો બનેલો છે. નેગેટિવ પાર્ટિકલ્સ એટલે ઋણ વીજભારિત ઘટકોનો બનેલો છે. એને સૂચન કર્યું, એ તારી શક્યો નહીં પણ એને સૂચન કર્યું કે ઇલેક્ટ્રિસિટી ઇઝ મેડ ઓફ નેગેટિવ પાર્ટિકલ્સ. બરાબર છે? ત્યારબાદ તમે જો આ જે ડિસ્ચાર્જ ટ્યુબ છે એની અંદર સુધારા વધારા કરીને એક નવા પ્રકારની વેક્યુમ ટ્યુબ બનાવી. કોને? તો કે વિલિયમ ક્રુક નામના વૈજ્ઞાનિકે. વિલિયમ ક્રુક નામના વૈજ્ઞાનિકે 1875માં તો કે આ શૂન્યાવકાશ નળી જે છે એની અંદર ફેરફાર કરીને એક વિશિષ્ટ પ્રકારની ટ્યુબ બનાવી, જે ક્રુકે બનાવી માટે તે ક્રુક્સ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે અને પાછળથી તે કેથોડ રે ટ્યુબ તરીકે પણ ઓળખાય. બરાબર છે? તો ઇલેક્ટ્રોનની સાચી માહિતી કોને આપી? તો કે બ્રિટિશ વૈજ્ઞાનિક J.J. થોમ્સને. 1897માં
બ્રિટિશ વૈજ્ઞાનિક જે થોમ્સને આ ક્રુક્સ ટ્યુબનો ઉપયોગ કર્યો. ધ્યાન આપ્યો, આ ક્રુક્સ ટ્યુબ છે, આપણે લખી દઈએ. આ શું છે? ક્રુક્સ ટ્યુબ છે. ક્રુક્સ ટ્યુબ છે. હવે તે કેથોડ રે ટ્યુબ તરીકે ઓળખાશે. માટેનું બીજું નામ પણ એ લખી દઈએ, કેથોડ રે ટ્યુબ અથવા કેથોડ વિકિરણ નળી. ગુજરાતીમાં આપણે કેથોડ વિકિરણ નળી તરીકે ઓળખી શકીએ છીએ. તો આ ટ્યુબમાં છે શું? તો કે ટ્યુબની અંદર એક કાચની પોલી નળી છે, જેની અંદર બે ધાતુની પ્લેટને સુવાહક તાર મારફતે જોડેલી છે અને અહીંયાથી તો કે નળીમાં એને બંને બાજુથી સીલ કરેલી છે. હવે આ કાચની નળીની અંદર રહેલ બંને પ્લેટોના તો કે તાર વડે સુવાહક તાર મારફતે તેને હાઈ વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે. હાઈ વોલ્ટેજ બેટરી અથવા તમે જનરેટર પણ કહી શકો. બરાબર છે. તમે સાહેબ તે વખતે કરંટ શોધાઈ ગયેલો હતો? તો કે યાદ રાખો, 1800ની સાલમાં વોલ્ટા નામના વૈજ્ઞાનિકે ઝીંક અને કોપરના પ્લેટને એકબીજા સાથે ગોઠવીને એમાંથી સૌપ્રથમ વખત ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરેલો હતો, જે વોલ્ટેક પાઇલ તરીકે ઓળખાય છે. બરાબર છે. અને ત્યારબાદ માઇકલ ફેરાડેએ તો કે આપણે જોઈ ગયા તે પ્રમાણે 1831ની અંદર તો કે જનરેટરની શોધ કરી, ઇલેક્ટ્રિક મોટરની શોધ કરી, ડાયનેમોની શોધ કરી. બરાબર છે. તો તે રીતે મળતા ઇલેક્ટ્રિક કરંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. મિત્રો યાદ રાખો કે અહીંયા જે કરંટ છે એ કેવો છે? ડાયરેક્ટ કરંટ છે. બરાબર છે. તો આ હાઈ વોલ્ટેજ બેટરી અથવા જનરેટર સાથે તો કે આ રીતે ક્રુક ટ્યુબ અથવા કેથોડ રે ટ્યુબને ગોઠવવામાં આવે છે. અહીંયા તો કે જે પ્લેટ બેટરીના ઋણ છેડા સાથે જોડાય છે એ કેવી છે? તો કે નેગેટિવ છે. અને બેટરીના ધન છેડા સાથે જોડાય છે તે કેવી છે? તો કે તે પોઝિટિવ છે. બરાબર છે. આપણે અંદર દર્શાવીએ. આ કેવી છે? નેગેટિવ પ્લેટ. અને આ પ્લેટ કેવી છે? તો કે પોઝિટિવ પ્લેટ છે. બેટરીના ઋણ છેડા સાથે જે જોડાય એને શું કહેવાય? કેથોડ. એટલે આ જે પ્લેટ છે એ કેથોડ તરીકે ઓળખે છે. અને બેટરીના ધન છેડા સાથે જોડાય છે તેને આપણે એનોડ તરીકે ઓળખીશું. આ તો કે ટ્યુબની અંદર તો કે અહીંયા નળીની અંદર હાઇડ્રોજન, હિલિયમ વગેરે જેવા ગેસ ભરવામાં આવે છે. હવે ધ્યાન આપજો, અહીંયા જ્યારે આ પ્રકારના વાયુ હોય તો એ વાયુને કારણે હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની અસર ત્યાં આગળ તપાસવામાં આવે, જે વૈજ્ઞાનિકો આગળ કરતા જ હતા. બરાબર છે. તો અહીં આજે જે વાયુ ભરેલું છે તે વાયુનું દબાણ ઘટાડવા માટે જેમ વાયુ ઓછો તેમ તેની અંદર દબાણ ઓછું. બરાબર છે. તો અહીંયા જે દબાણ છે એને ન્યૂનતમ કરવા માટે તો કે આ રીતે એક રચના કરેલી હોય જેને વેક્યુમ પંપ સાથે જોડેલી હોય. વેક્યુમ પંપ સાથે જોડવામાં આવે. આ વેક્યુમ પંપ દ્વારા એની અંદર રહેલા જે વાયુના જે અણુઓ છે, પરમાણુઓ છે, હિલિયમ હોય તો પરમાણુ છે, H2 હોય તો અણુઓ છે, તો આ વાયુને તો કે અંદર શોષી લેવામાં આવે, જેને કારણે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર જે કેથોડ રે ટ્યુબ છે, જે ક્રુક્સ ટ્યુબ છે એની અંદર તો કે દબાણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે તો કે આ રીતની રચના કરી અને તેની અંદર ધીમે ધીમે વોલ્ટેજ વધારતા જઈને અને જે વાયુ છે એનું દબાણ ઘટાડતા જઈને પ્રયોગો કર્યા. બરાબર છે. હવે તેને આપણે અવલોકનો જોઈશું. હવે આપણે એના અવલોકન વિશે વાત કરીએ તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે તેની અંદર હાઇડ્રોજન કે હિલિયમ જેવો કોઈ વાયુ ભર્યો. ધ્યાન આપ્યું. બરાબર છે. હવે હાઈ વોલ્ટેજ બેટરી દ્વારા લગભગ 10,000 વોલ્ટ જેટલું ઊંચું વિદ્યુત દબાણ આપ્યું. હવે અહીંયા તો કે શરૂઆતની અંદર જે વાયુ દ્વારા ઉત્પન્ન દબાણ છે એ 1 એટમોસ્ફેરિક રાખ્યું. તો ત્યારે આટલો ઊંચો વોલ્ટેજ આપવા છતાં પણ એમાં કોઈ પણ પ્રકારનું અવલોકન જોવા મળ્યું નહીં. તો ધ્યાન આપો. શું કર્યું એને? તો કે શરૂઆતમાં તો કે જે વાયુ છે એ વાયુના દબાણની અંદર શરૂઆતમાં ધારો કે એક વાતાવરણ દબાણ છે, પણ એક વાતાવરણ દબાણ એને જોયું કે અહીંયા કોઈ પણ પ્રકારનું અવલોકન મળ્યું નહીં. હવે તેને શું કર્યું? વેક્યુમ પંપ વડે
જે ડિસ્ચાર્જ ટ્યુબ છે આપણી ક્રુક્સ ટ્યુબ, એની અંદર રહેલા વાયુને ધીમે ધીમે સક કરવા માંડ્યા, ખેંચવા માંડ્યા, અને એને કારણે તો કે વાયુ દ્વારા થતું દબાણ કેવું થતું ધીમે ધીમે ઘટતું ગયું. અને જ્યારે 0.01 એટમોસ્ફિયર થયું બરાબર છે તે સમયે તો કે અહીંયા કેથોડથી એનોડ તરફ ગ્રીનિશ બ્લુ એટલે કે લીલાશ પડતા ભૂરા રંગની, લીલાશ પડતા વાદળી રંગના વિકિરણોની તો કે આખી સ્ટ્રીમ જોવા મળી, આખો એક પ્રવાહ જોવા મળ્યો. એન્ડ કેથોડથી એનોડ તરફ તો કે એક તેજસ્વી લીલાશ પડતા વાદળી રંગનો એક તો કે પ્રવાહ જોવા મળ્યો. તો જોઈએ એ ઘડી આપણે લખીએ કે 10⁻² એટમોસ્ફિયર શું થયું તો કે લીલાશ પડતા વાદળી રંગનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ મળ્યો. તે વખતના જે વૈજ્ઞાનિકો હતા તે આટલું તો કરી શકતા હતા. હવે એને શું કર્યું તો કે હવે એને જે સક્શન પંપ છે જેના દ્વારા એટલે કે વેક્યુમ પંપ જેને કહીએ તેના દ્વારા હજુ વાયુને વધારે તો કે શોષી લીધો. એને કારણે અંદરનું દબાણ ઓર ઘટી ગયું અને દબાણ ઘટતા એ લગભગ 10⁻³ એટમોસ્ફિયર પર પહોંચી ગયો. તો એ સમયે આ જે લીલાશ પડતા વાદળની જ્યોત હતી, જે પ્રવાહ હતો સ્ટ્રીમ કેથોડથી એનોડ તરફનો, તો કે અદ્રશ્ય એ બંધ થઈ ગયો. આમ છતાં પણ એની અંદર કોઈ અદ્રશ્ય કિરણોનું તો કે વહન કેથોડથી એનોડ તરફ થતું હતું. જો એમ ના થતું હોત તો અહીંયા પ્રક્રિયા બંધ થઈ જાય, આમાંથી બેટરીમાંથી પ્રવાહ નીકળતો બંધ થઈ ગયો હોત. તો એને જોયું કે બહુ જ નીચા દબાણે હાઈ વોલ્ટેજ અને લો પ્રેશર દરમિયાન તો કે અદ્રશ્ય પ્રકારના વિકિરણો કેથોડથી એનોડ તરફ જતા હતા. કેવી ખબર પડી કે જતા હતા? કારણ કે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ તો નીકળતો જ હતો. જો અહીંયા કોઈ પ્રક્રિયા ન થતી હોત તો બેટરીમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય, એટલે કે બેટરી તો કે વિદ્યુત પ્રવાહ આપતી બંધ થઈ જાય. પરંતુ વિદ્યુત પ્રવાહ સતત પસાર થઈ રહ્યો હતો. એનો અર્થ છે કે અહીંયાથી કોઈ એવા અદ્રશ્ય કિરણો નીકળતા હોવા જોઈએ. તો હવે આ અદ્રશ્ય કિરણોને ઓળખવા કેવી રીતે? તો એના માટે એની હવે ધારો કે અહીંયા માની થયું શું હશે તો કે અહીંયા આપણી જે ધાતુની પ્લેટ છે એ ધાતુની પ્લેટ તેની અંદર પરમાણુ છે ધાતુના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ શું થાય તો કે હાઈ વોલ્ટેજને કારણે અને લો પ્રેશરને કારણે તો કે એ ઇલેક્ટ્રોનને બહાર કાઢે. ત્યારે ઇલેક્ટ્રોન શબ્દ પરિચિત ન હતો, પણ જસ્ટ સમજો અહીંયા થયું શું તો કે અહીંયા તો કે ધાતુના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ધાતુના પરમાણુમાંથી મુક્ત થયા અને એને કારણે તો કે અદ્રશ્ય પ્રકારના જે વિકિરણો છે એ કેથોડથી એનોડ તરફ જતા હતા. ધ્યાન આપો. પરંતુ આ અદ્રશ્ય વિકિરણોને કેવી રીતે પારખવા કે અહીંયા શું થઈ રહ્યું છે? એના માટે તો કે એને શું કર્યું તો કે એને આ જે એનોડ તરીકેની જે પ્લેટ હતી એની અંદર એને વચ્ચે એક હોલ પાડી દીધો. એટલે જસ્ટ આપણે આ રીતે ઇમેજિન કરીએ કે ધારો કે આ પ્રકારની જે પ્લેટ છે એ પ્લેટની અંદર વચ્ચે તો કે હોલ પડ્યા રીતે. હવે તો કે એની રચનામાં થોડો ઘણો ફેરફાર કર્યો અને આ રીતે તો કે જે એનોડ છે એને આ રીતે બેટરી સાથે અટેચ કર્યું. હવે તો કે અહીંયા પાછળ એને એક પ્રસ્ફુરક પડદાની રચના કરી. પ્રસ્ફુરક પડદો એટલે શું તો કે એવું મટીરિયલ કે જેના પર વિકિરણના પડવાને કારણે તેની ઉપર તો કે ઝબકારો થાય, ફ્લેશ થાય. તમે મોબાઈલની અંદર જ્યારે બેટરી ફ્લેશ કરો છો ત્યારે જે પ્રકારનો સ્પોટ જોવા મળે હોય બરાબર છે, એ પ્રકારનો ઝબકારો કરવા માટે પ્રસ્ફુરક પડદાની જરૂર પડી. તો આ માટે તેને જે કાચની નળી છે તેની પાછળની તરફ તો કે ઝિંક સલ્ફાઇડ નું પ્રસ્ફુરક એટલે પ્રસ્ફુરક પદાર્થ તરીકે
એની ઉપર તો કે જમા કર્યો. આને કારણે શું થયું તો કે આ જે અદ્રશ્ય કિરણો છે જે દેખાતા નથી તે તો કે જે એનોડ અહીંયા એક નાનું છિદ્ર છે એટલે આ એનોડને હવે કહેવાય પરફોરેટેડ એનોડ, છિદ્રાળુ એનોડ. એમાંથી પેલા અદ્રશ્ય જે કિરણો હતા, અનવિઝિબલ જે કિરણો હતા એમાંથી પસાર થયા અને બધા જ ના થાય પરંતુ જે પસાર થાય છે જસ્ટ આપણે એની વાત કરીએ છીએ. એ શું કરે છે તો કે એ પેલા પ્રસ્ફુરક પડદા પર પહોંચીને ત્યાં આગળ ઝબકારા, ફ્લેશ, ઝબકારા, તેજસ્વી તો કે શું કહેવાય એને તો કે તેજસ્વી તો કે ઝબકારા અથવા તેજસ્વી ધબ્બા સ્વરૂપે જોવા મળ્યા, ધબ્બા સ્વરૂપે જોવા મળ્યા. જે સૂચવે છે કે ખૂબ નીચા દબાણે, અહીંયા દબાણ કેટલું થઈ ગયું 10⁻³ એટમોસ્ફિયર અને વોલ્ટેજ તો 10,000 વોલ્ટેજ છે એટલે કે ખૂબ નીચા દબાણે અને ખૂબ ઊંચા વિદ્યુત દબાણ હેઠળ બરાબર છે કેથોડથી એનોડ તરફ અદ્રશ્ય વિકિરણો બરાબર છે નું વહન થાય છે. આ અદ્રશ્ય વિકિરણોને તો કે પાછળથી કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા કારણ કે તે કેથોડથી એનોડ તરફ જતા હતા. તમારી બોર્ડની એક્ઝામ માટે, તમારી તો કે સ્કૂલની એક્ઝામ માટે પણ તમારે આ મુદ્દો તૈયાર કરવો અગત્યનો છે. આમ આવો ક્વેશ્ચન પૂછાય કે વોટ આર કેથોડ રેસ, કેથોડ કિરણો શું છે અને તેની લાક્ષણિકતાઓ, તેના ગુણધર્મો જણાવો. તો ધ્યાન આપણે જોઈ ગયા કે ક્રુક્સ ટ્યુબ કે જે અત્યારે કેથોડ રે ટ્યુબ તરીકે ઓળખાય છે, કેથોડ કિરણ નળી તરીકે ઓળખાય છે, તેની અંદર તો કે બેટરીનો ઋણ છેડો જોડાયો છે તે કોણ છે? કેથોડ તરીકે વર્તે છે. અને બેટરીનો ધન છેડો જે ઇલેક્ટ્રોડ સાથે જોડાયો એ તો કે ધન તરીકે વર્તે છે. આ કોણ છે? કેથોડ છે અને આ એનોડ છે. તો હાઈ વોલ્ટેજ અને લો પ્રેશરે તો કે અદ્રશ્ય કિરણો કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે જેને આપણે કેથોડ કિરણો તરીકે ઓળખીએ છીએ. તો આપણે વ્યાખ્યાત આપી શકીએ ક્રુક્સ ટ્યુબમાં અથવા કેથોડ રે ટ્યુબમાં નીચા દબાણે અને અતિ ઊંચા વોલ્ટેજે કેથોડથી એનોડ તરફ જતા અદ્રશ્ય વિકિરણોને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. સાથે સાથે તે ક્યાં ઉત્પન્ન થયા? નેગેટિવ ટર્મિનલ પર ઉત્પન્ન થયા. બરાબર છે. માટે તે નેગેટિવ વિદ્યુત રૂપે ઉત્પન્ન થતા હોવાને કારણે તે નેગેટિવ રેસ અથવા ઋણ વીજભારિત કિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેથોડ કિરણનું બીજું નામ શું થશે? ઋણ વીજભારિત કિરણો અથવા નેગેટિવ રેસ તરીકે ઓળખવામાં આવે છે. તેના ગુણધર્મોની ચર્ચા કરીએ તો જે થોમ્સને તો કે જ્યારે આ પ્રકારના અદ્રશ્ય કિરણો જોયા ફ્લોરોસન્ટની મદદથી તો ત્યારબાદ એને શું કર્યું તો કે પોતે ખ્રિસ્તી હતો માટે પોતાની પાસે શું હોય તો કે એની પાસે ક્રોસ લટકતો હોય ગાડી જેમ આપણી પાસે માદરિયા હોય અલગ અલગ પ્રકારના આપણે યુઝ કરતા હોય તે રીતે ખ્રિસ્તી લોકો શું કરે તો કે ક્રોસ પહેરતા હોય. તો તેને શું કર્યું તો કે એનો જે ક્રોસ હતો એ ક્રોસ તો કે અહીંયા આ જે કેથોડ રે ટ્યુબ છે અહીંયા વેક્યુમ પંપ અહીંયા જોડેલો છે. અહીંયા આ રીતે એને ગોઠવ્યો. આ પ્રકારે એને જોયું કે એનો પડછાયો પાછળ પડતો હતો. આ પ્રકારે તો એને નક્કી કર્યું એને તો કે અવલોકન કર્યું કે જ્યારે કોઈ આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશ સીધી ગતિમાં જ્યારે સીધા પથમાં જ્યારે ગતિ કરતો હોય ત્યારે તે પડછાયો આપે છે. તો અહીંયા તો કે જે અદ્રશ્ય કિરણો છે એ શું કરે છે તો કે અહીંયા આપણું જે ક્રોસ છે બરાબર છે એનો પડછાયો પાછળની તરફ આપે છે જે દર્શાવે છે કે કેથોડ કિરણો છે સીધા પથમાં સીધા માર્ગમાં ગતિ કરે છે. કેથોડ કિરણો એ યાંત્રિક ગુણધર્મો ધરાવે છે. મિત્રો યાંત્રિક ગુણધર્મો એટલે શું તો કે જે પદાર્થ કણ સ્વરૂપે હોય, જે પદાર્થ કણ સ્વરૂપે હોય બરાબર છે. કણ એટલે શું? ઘન પદાર્થ સ્વરૂપે હોય ત્યારે તેમાં યાંત્રિક ગુણધર્મો જોવા મળે. બરાબર છે. તમે હવા તમે આમ ફેંકો બરાબર છે તો તમને ના વાગે. હવામાં પણ યાંત્રિક ગુણધર્મો તો છે જ. કેવી રીતે તો કે તમે જ્યારે ચકરડી હોય બરાબર છે તમે જ્યારે ચકડીને ઊભી રાખશો ત્યારે એ ચકડીની અંદર તો પેલી ફૂંદડી ફરતી નથી પણ તમે જ્યારે એને
ખૂબ જ વેગથી તમે એને આગળ પાછળ કરો છો ત્યારે એની અંદર તો કે ચકરડી ફૂંદરડી છે એમાં ગતિ જોવા મળે છે, બરાબર છે. તો યાંત્રિક ગુણધર્મોની વાત કરીએ તો જે થોમ્સને યાંત્રિક ગુણધર્મો નક્કી કરવા માટે શું કર્યું તો કે અહીંયા એને પેડલ, અહીંયા આ પ્રકારે એની એક રચના કરી, આ પ્રકારની ફૂંદરડી લીધી, આમ ઇમેજિન કરો આ રીતે. તો આ જે ફૂંદરડી છે તો કે જ્યારે કેથોડ કિરણોની વચ્ચે જ્યારે અવરોધરૂપ બને છે ત્યારે આ જે ફૂંદરડી છે, આ જે પેડલ સ્ટોલ છે એ શું કરે છે તો કે ગોળ ગોળ ફરે છે, જે દર્શાવે છે કે કેથોડ કિરણો છે એ મિકેનિકલ પ્રોપર્ટી ધરાવે છે, યાંત્રિક ગુણધર્મો ધરાવે છે. સાથે સાથે તો કે આ કેથોડ કિરણોને કારણે ટ્યુબ છે ગરમ બને છે, બરાબર છે. તો કોઈ પણ પદાર્થ ગરમ ક્યારે થાય તો કે જ્યારે એમાં ઘર્ષણ ઉત્પન્ન થતું હોય ત્યારે, અને ઘર્ષણ કોના કારણે ઉત્પન્ન થાય તો કે ઘર્ષણ એ કણને કારણે થાય, બરાબર છે. તો તેના પરથી તેને કીધું કે કેથોડ કિરણો યાંત્રિક ગુણધર્મો ધરાવે છે, એટલે કે જે કેથોડ કિરણો છે એ કણ સ્વરૂપે હોવા જોઈએ. કેથોડ કિરણો છે એ કણ સ્વરૂપે હોવા જોઈએ, એટલે કે કેથોડ કિરણો કણ પ્રકૃતિ ધરાવે છે. કણ પ્રકૃતિ ધરાવતા હોય તો અને તો જ ઉષ્મા ઉત્પન્ન થાય. ત્યાર પછીથી આ જે કેથોડ કિરણો છે એને વિદ્યુતીય ક્ષેત્રની વચ્ચે રાખવામાં આવ્યા, એટલે કે એને શું કર્યું તો કે આ રીતે અહીંયા બે પ્લેટ લીધી, ઉપર અને નીચે, ઉપર નેગેટિવ ચાર્જ, નીચે પોઝિટિવ ચાર્જ રાખ્યો આ રીતે. સપોઝ આ રીતે એને બે પ્લેટ રાખી અને આ બે પ્લેટ તો કે ઉપરની જે પ્લેટ છે નેગેટિવ ચાર્જ, અહીંયાની સાથે બેટરી જોડેલી છે, બેટરીનો ઋણ છેડો ઉપરની તરફની પ્લેટ સાથે જોડે છે, નેગેટિવ છે, બેટરીનો ધન છેડો તો કે આ રીતે નીચેની પ્લેટ સાથે છે એટલે પોઝિટિવ છે. તો શું થયું તો કે જે કેથોડ કિરણો હતા એ સીધા પથમાં ગતિ કરવાની જગ્યાએ એમાં વિચલન જોવા મળે છે અને તે આ રીતે પોઝિટિવ ટર્મિનલ તરફ તો કે જાય છે, જે દર્શાવે છે આપણે ખબર છે કે કોઈ પણ વિરુદ્ધ વીજભાર ધરાવતા ઘટકો એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે, રાઈટ. તો એનો અર્થ એવો થયો કે આ જે કેથોડ કિરણો છે એ નેગેટિવ હોવા જોઈએ તો જ તે પોઝિટિવ ટર્મિનલ તરફ અટ્રેક્ટ થાય છે, બરાબર છે. તો તેના પરથી આપણને માલુમ પડ્યું કે કેથોડ કિરણો કેવા છે, કેથોડ કિરણો ઋણ વીજભારિત, ઋણ વીજભારિત છે. આ સમયે થોમ્સનને વિચાર આવ્યો કે શું ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની અંદર કોઈ અસર જોવા મળે તો કે હા. અહીંયા આપણે એની આકૃતિ નથી દર્શાવી, પણ ઇમેજિન કરો કે મારી પાસે એક પેલો ગજિયો ચુંબક છે, નળાકાર ચુંબક અને નળાકાર ચુંબક છે, અને અહીંયા ચુંબકનો તો કે સાઉથ પોલ છે અને આ બાજુ તો કે મેગ્નેટનો નોર્થ પોલ છે. તો નોર્થ પોલ તરફ તો કે આ રીતે જ તો કે કેથોડ કિરણો આકર્ષાય છે, જે દર્શાવે છે કે કેથોડ કિરણો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તો કે વિચલન અનુભવે છે. સાથે સાથે કેથોડ કિરણો કેવા છે, અદ્રશ્ય કિરણો છે. આ તો સમજવા માટે આપણે દર્શાવીએ છીએ, બરાબર છે. તો કે કેથોડ કિરણો એ અદ્રશ્ય કિરણો છે અને જ્યારે તેને ઝીંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરક પદાર્થ ઉપર જ્યારે એને આપાત કરવામાં આવે છે અને જ્યારે તે ટકરાય છે ત્યારે તે ઝબકાર આપે છે, એટલે કે ફ્લોરોસન્સની પ્રક્રિયા આપે છે. પ્રસ્ફુરક પદાર્થ પર જ્યારે કોઈ પદાર્થ કોઈ વિકિરણ ટકરાય અને જે ઝબકાર થાય છે એ ઘટનાને ફ્લોરોસન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો અહીંયા આપણે જોયું કે હાઇડ્રોજન કે હિલિયમ વાયુને ભર્યો, તમે નાઇટ્રોજન ભરો, ઓક્સિજન ભરો, તમે કોઈ પણ પ્રકારના વાયુ ભરો છો, અથવા તમે અહીંયા એટલે કે આપણી જે ક્રુક્સ ટ્યુબ છે, જે કેથોડ રે ટ્યુબ છે, એની અંદર તમે જુદા જુદા વાયુઓ ભરો, અથવા તમે એની અંદર જે પ્લેટ ધાતુની પ્લેટ લીધી છે એ ધાતુની પ્લેટ બદલો, એટલે કે ધારો કે એલ્યુમિનિયમની લીધી, પ્લેટિનમની લીધી, ગોલ્ડની લીધી, બરાબર છે, કોઈ પણ ધાતુની તમે પ્લેટ લો છો ત્યારે જે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે એના તો કે આ જે ગુણધર્મો છે એની લાક્ષણિકતામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. જો કેથોડ વીજભાર નળીમાં જ્યારે વાયુઓને બદલવામાં આવે અથવા ઇલેક્ટ્રોડ તરીકે જે ધાતુ છે એને બદલવામાં આવે છે ત્યારે કેથોડ કિરણોની જે લાક્ષણિકતાઓ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એનો અર્થ શું થયો કે દરેક પ્રકારની ધાતુમાંથી ઉત્પન્ન થતા વિકિરણો સમાન છે. એનો અર્થ એવો થયો કે દરેક પરમાણુઓની અંદર, દરેક પ્રકારના પરમાણુની અંદર તો કે કેથોડ કિરણો
તો કે જવાબદાર છે, એટલે કે દરેક પદાર્થની અંદર કેથોડ કિરણો છે. અહીંયા જોયું આપણે કે કેથોડ કિરણો કર્ણ પ્રકૃતિ ધરાવે છે, સાથે સાથે એ ઋણ વીજભારિત છે. તો ત્યારબાદ જે થોમ્સને તો કે પેલા સ્મોલીના માનમાં તો કે આ કેથોડ કિરણોને ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવ્યા.